જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા બ્લોગમાં. તો ચાલો આજનો બ્લોગ ચાલુ કરવી અને તમને મસ્ત મંદિરે લઈ જાઉં અને અહીંયા દર્શન કરાવું અને પછી અહીંયાનો વ્યૂ પણ જોઈજો. બહુ મજા આવશે, આનંદ આવશે અને મસ્ત વ્યૂ પણ આવશે. તો ચાલો આપણે જઈએ મંદિરે દર્શન કરવા અને આમનો વિડીયો જોઈ રાખજો અને થોડોક સપોર્ટ કરતા રહીજો નાનો માણસ છે. તો ચાલો આપણે જઈએ મંદિરે. अभी मजा आएगा ना भिड़ो। ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા, તમે જોઈ શકો છો. પછી તો આપણે છેલ્લે ઠેઠ ઉપરને ઉપર જવાનું છે. તો ચાલો આપણે જઈએ. તો ગાડી ફાઇનલી અહીંયા આપણે મૂકી દીધી છે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા એ પગથિયા પાસે. તો ચાલો આમાં ચડવાનું ચાલુ કરી દઈએ. પછી તો હું એક પગથિયું બીજું પગથિયું એક પગથિયું બીજું પગથિયું પછી તો કર્યું ચાલુ ચડવાનું કાંઈ કા. પછી તો અડધે પહોંચ્યા હતા. તો પછી યાદ આવી કે ટાઉનમાં નીચે બેઠા હોત તો હા ને મારો ભાઈબંધ પછી તો બહુ થાકી ગયા. પછી તો કરી દીધું તોય પછી હવરે ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ચોટીલા. તમને ખબર જ હશે અને થંબનેલમાં તમે જોયું પણ હશે. આપણે ચોટીલા આવવાનું હતું અને અહીંનો ઇતિહાસ તો તમને ખબર જ હશે કે ત્રણ મનના રાક્ષસ બે માર્યા હતા અને પછી શ્રાવણમાં એ તપતી ધૂળ નાખીને આ ડુંગર ચોટીલાનો બનાવ્યો હતો અને પછી અહીંયા આપણે આવ્યા દર્શન કરવા. ફાઇનલી મિત્રો આપણે ઉપર જઈએ દર્શન કરવા અને ચાલો આગળ વિડીયોમાં બનાવી રહીજો. તો ચાલો આપણે આગળ જઈએ. શું કરવાનું છે? મહો બનાવવાનું વિચાર બસ લે અત્યારમાં થાકી સુધી ગયા હજી ભોંડા આખો ડુંગર ચડવાનું બાકી છે. એવું નથી, ડીઝલ પૂરું થઈ જાય ને એટલે ઉકોટા વાર લાગે. બોલો સાને પણ ડીઝલ આવે શું કરો તમારું હાથ પ્રાઇસ થાકી ગયા હો મિત્રો. આમને ચિંતા અમે જ્યાં જો અહીંયા પાણી પીવો, ચા પીવો, શેરડી દહ પીવો, કેટલું ગામને પાવું. હા લાલ ગાય ગા ઉતાવે રાખ ફાઇનલી મિત્રો એટલું સીડ્યા હતા તો થાકી ગયા હો. તમે જોવો ખાઈને કેવો મસ્ત વ્યૂ આવે છે. શું કેવું તમારે? પાંખો વાળો ડુંગર પાંખો વાળો ડુંગર. ફાઇનલી મિત્રો આ ડુંગર ઉપરનો વ્યૂ જોવો, જેવો મસ્ત વ્યૂ આવે. આખો ચોટીલા તમને દેખાતું હોય છે. એક નંબર વ્યૂ. ચોટીલા આવો, આવું વ્યૂ મિસ ન કરતા, તમને બહુ આનંદ આવશે. તમે જોઈ શકો છો. અને આ બીજા ભાઈ બ્લોગર. આપણે થાકી ગયા થોડા, હજી તો ઘણું ચડવાનું બાકી છે. તમે જો આવો તો કઈક વ્યૂ. પછી આપણે હજી નીચે પણ એક મંદિરે જવાનું છે. નાખી દો જો મિત્રો ઓલા મંદિરે આપણે જવાનું છે હજી દર્શન કરવા. બ્લોગ જોયા રાખજો અને ઉપરથી કઈક આવો વ્યૂ આવતો હતો, તમે જોઈ શકો છો. હજી તો આપણે અડધો ડુંગર ચડ્યા. હા ભાઈ ના મુંગરા ભરાઈ ગયા. આપણે તો હજી એટલા બધા થાક્યા નથી. હા ચડવાનું સાચું આવ્યું. ચોટીલા ચાલો ડુંગર ઉપર હાલો તમને ડુંગર ની પાંખું દેખાડું. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. ના ખરા ખરીના ખ્યાલ આવે તો થાકી ગયો. ફાઇનલી મિત્રો અડધા ચડ્યા હતા તો તમે જોઈ શકો છો. આવો કંઈક વ્યૂ આવતો હતો, કેવો મસ્ત વ્યૂ આવે છે. અને આ તો ઉનાળો હતો, એમાં તમે ચોમાસા આવ્યો તો તમને બહુ આનંદ આવે. અને ખરા ખરીના ખ્યાલ ચાલુ થયા. તો ચાલો આપણે હવે ડુંગર ચડવાનું ચાલુ કરીએ અને ઉપર ચાવણમાંના દર્શન પણ કરાવો. તો વિડીયો જોઈ રાખજો. તો ચાલો આપણે જઈએ ઉપર. ફાઇનલી મિત્રો આપણે ડુંગર અડધે જ ચડ્યા હતા. તો આ ભાઈ કે હું કોઈ દી ન આવો ડુંગર ઉપર. એવો થાકી ગયો ને એવો થાકી ગયો ને કે વાત જવા દે. ફાઇનલી મિત્રો આપણે ચડી ગયા ઉપર અને ડોગેશભાઈને આપી દીધા આપણે ચંપલ રખવાડી કરવા માટે.
આપણે દર્શન કરીને આવી ત્યાં સુધી તમે અહીંયા ધ્યાન રાખજો અને ચાલો આપણે જે મૂકીને જઈએ છીએ ચંપલ એમના ભરોસે આ ભાઈબંધે પણ બૂટ મૂકી દીધા કે એના ભરોસે મૂકી દઈએ ચાલો હવે ડોગેશભાઈને હોપીને આવતારીએ આપણે મંદિરે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ડુંગર ઉપર તમે જોઈ શકો છો. પછી આપણે ચાવણમાના દર્શન પણ કરી લીધા અને તમે પણ ચાવણમાના દર્શન કરી લો અને કોમેન્ટમાં જય ચાવણમાં લખી નાખજો. તમે જોઈ શકો છો પછી તો ગળદી હતી ફૂલ તો પછી આપણે દર્શન કરી લીધા નિરાયતે. પછી ચાલો કીધું આપણે દર્શન કરી લેવી અને તમે પણ દર્શન કરી લો. તો ચાલો આપણે બીજી જગ્યાએ જઈએ અને ગળદી તો તમે જુઓ તો પછી આવી ગયા આપણે પાછળ. તમે જોઈ શકો છો આ મેળીમાનું મંદિર છે. અહીંયા આગળ આપણે પણ દર્શન કરી લીધા અને તમે પણ દર્શન કરી લ્યો. તમે જોઈ શકો છો આ ડુંગર પાસે આવેલું છે. ચાવણમાના દર્શન કરીને તરત પછી અહીંયા બાજુમાં આવેલું છે. અહીંયા પણ દર્શન કરવાનું તમે ભૂલતા નહીં. તમે જોઈ શકો છો. પછી ચાલો આપણે જઈએ કાલ ભૈરવ દાદાના દર્શન કરવા. અહીંયાથી થોડાક જ આગળ હાલશે એટલે તરત કાલ ભૈરવનું મંદિર પણ આવેલું છે. તમે જોઈ શકો છો. તો ચાલો અહીંયા પણ આપણે દર્શન કરી લઈએ અને તમે પણ દર્શન કરી લ્યો. તમે જોઈ શકો છો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ કાલ ભૈરવ દાદાના મંદિરે અને આ હતું કાલ ભૈરવ દાદાનું મંદિર. અહીંયા પણ તમે દર્શન કરી લ્યો અને મેં પણ દર્શન કરી લીધા. ત્યાંથી મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા તિલસું જોવા. તમે જોઈ શકો છો ચાવણમાનું કેવડું મોટું તિલસું છે. તમે પણ દર્શન કરી લ્યો અને આપણે પણ દર્શન કરી લીધા અને બાજુમાં સિંહ હતો તો સિંહે પણ આપણે દર્શન કરી લીધા. ત્યાંથી મિત્રો આપણે બધેથી દર્શન કરીને આવી ગયા પાછળની સાઈડ સિક્કો ચોંટાડવા. તમે જોઈ શકો છો આની કિસ્મત શું કહે છે તો સિક્કો ચોટશે કે નહીં ચોટે તો ચાલો કોમેન્ટમાં એ પણ કહી દીજો. તમે જો તમે એ ગયો એ પછી તો ઘણો પ્રયાસ કર્યો પણ તોય સિક્કો ન રહ્યો અને બીજે ખાડે મૂકી દીધો ભાઈ કે જય ચાવણમાં એમ હાલે કોઈ દી. પછી તો મિત્રો એક ટ્રાય કરી પણ તોય હરખું ન આવે તો પછી બીજી ટ્રાયમાં આવી ગયો. પછી તો તમે જોવો તો ખરા કેવો એવો એ નહીં પાછો સિક્કો લઈને પાછું એ નહીં ચોટાડો મળ્યો. પછી તો ઓલો ખાડો ગયો પણ તોય મેળ ન આવ્યો. પછી તો એવો આંગળામાં સંભળ રાખીને બેઠો ને હમણાં સિક્કો ચોટે હમણાં પડે. પછી કીધું લઈ લે હાથ પછી હેઠો મૂકી દીધો હાથ. આવા નવા મિત્રો માણસ હે શું કરવું છે આમના. પછી કીધું લાય સિક્કો હું ચોટાડું. પછી તો એના પાસે સિક્કો લઈ લીધો ને પછી તો ખાડામાં બધે જોઈ લીધું ને પછી તો મૂક્યો હાથ ને એક હાથમાં તો મોબાઈલ એટલે એક જ હાથમાં. પછી તો સિક્કો ગયો આપણે કિસ્મત ગળે આપણી કિસ્મત ફૂટીને આપણે સિક્કો ગયો. પાછો ભાઈબંધને કીધું બીજો સિક્કો લે તા તો મોટું સંતાડીને ભાગી. પછી તો મિત્રો ઓલો સિક્કો મૂકીને ત્યાંથી પછી ભાગી ગયો માયા. તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ માયા. તમે અહીંયાથી ચોટીલાનો વ્યૂ જો કેવો મસ્ત વ્યૂ આવે છે. તો ચાલો અહીંયા પણ આપણે 2-3 ફોટા પાડી લીધા છે. પછી તો આપણે વ્યૂ જોઈને પછી તો આપણે નીચે મંદિરે પછી આપણે આ મંદિરે દર્શન કરી લીધા. માણસ કેટલા સિક્કા ચોટાડી તો તમે જો આપણે પછી સિક્કા ચોટાડી દીધા હતા. અને ટ્રાફિક કે મારું કામ મિત્રો બહુ ગળદી હતી. ઉનાળાનો એક કરતો તડકો ફૂલ હતો. પછી મિત્રોને આને કીધું હાલ તું કારો પડી જઈશ ને કામ કીધું હાલ આપણે સાંઈ વયા જઈએ. પછી ફાઇનલી મિત્રો અહીંયાથી આપણે કરવા આવો તો પછી આ એક અંદર પણ છે મંદિર જૂનું ત્યાં પણ દર્શન કરવા આવજો. તમને બહુ આનંદ આવશે અને તમને મજા પણ આવશે. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ જૂના મંદિરે. તમે જૂના મંદિરે પણ દર્શન કરી શકો છો. તમે જોઈ શકો છો આ છે જૂનું મંદિર. મહાદેવનું પણ મંદિર છે અને ચાલો હજી બીજું પણ મંદિર દેખાડું. અને આવો ફાઇનલ કઈક વ્યૂ આવતો હતો તમે જોઈ. અને આ જે શેરડી અંદર આવવાની અને આવું કઈક હતું તમે જોઈ શકો છો. અહીં પણ મસ્ત વ્યૂ આવે છે. અહીં પણ દર્શન કરવા આવજો. ફાઇનલી મિત્રો જો તમે જોઈ શકો છો આ છે સંતોષી માતાજીનું મંદિર. ચાલો અહીંયા પણ આપણે દર્શન કરી લઈએ. અને અહીંયા છે ખોડિયારમાંનું મંદિર 7 બહેનો સાથે તમે જોઈ શકો છો. 7 બહેનોનું પણ મંદિર આવેલું છે. તમે અહીં પણ દર્શન કરવા આવતો તમને બહુ મજા આવશે. અને આ તો અંદરનો વ્યૂ કેવો મસ્ત વ્યૂ છે. અને હજી એક પણ મંદિર આવેલું છે તમે જોઈ શકો છો. આ છે સરસ્વતી દેવી તમે જોઈ શકો છો. આ મંદિર અહીંયા આવેલું છે. બધા મંદિર એક સામે જ છે. પાયા આવેલા છે. તમે ચોટીલા દર્શન કરવા આવો અહીંયા પણ આવજો. અને તમને ઇતિહાસ તો તમને ખબર જ છે કે ચાંદમૂળ રામના રાક્ષસને જયારે વધ કર્યો હતો ત્યારે મહાદેવ એમને કીધું હતું કે તમે ચપટી ધૂળ લઈ અને ડુંગર બનાવજો અને ત્યાં તમારે બેસણા કરજો. તો અહીંયા આગળ આવેલું છે મંદિર અને આ મંદિર આવેલું છે ચોટીલામાં.
તમે દર્શન કરવા આવજો, તમને બહુ આનંદ આવશે. અને આ જૂનું મંદિર હતું, નવું મંદિર ઉપર છે, અહીંયા પણ આપણે દર્શન કરી લીધા છે, તમે જોઈ શકો છો. ચાલો આપણે બધે દર્શન કરી લીધા અને ફોટો પણ પાડી લીધા. ચાલો હવે આપણે ડુંગર નીચે ઉતરવી, મંદિરે પણ તમને લઈ જાઉં. ચાલો આપણે જઈએ. ફાઇનલી મિત્રો આ તો એન્ટ્રી ગેટ. ફાઇનલી મિત્રો દર્શન પણ કરી લીધા છે અને વ્યૂ પણ જોઈ લીધો છે. ચાલો હવે આપણે ડુંગર નીચે ઉતરવાનું ચાલુ કરવી છે. ચાલો હવે તમને એક વસ્તુ એ લઈ જાઉં. ચાલો બ્લોગમાં જોઈ રાખજો. ચાલો આપણે જઈએ એ વસ્તુ જોવા, કેવી મસ્ત છે. ચાલો ફાઇનલી મિત્રો ઉતરતા હતા દાદાનું મંદિર દેખાઈ ગયું, તમે જોઈ શકો છો. ચાલો આપણે અહીંયા પણ દર્શન કરાવી દઈએ તમને, જોઈ લો. આ તો દાદાનું મંદિર એક્ઝેક્ટ ડુંગર ને મોટા મંદિર ની પાસે જ છે, તમે જોઈ શકો છો. આ છે રાવણમાનું મંદિર, આ મંદિર આવેલું છે. ચાલો આપણે ડુંગર નીચે ઉતરવી. થઈ ગયા કરશે એમના પાછા. ઠંડુ ઠંડુ પાણી પી લો તો બીજું શું. મિત્રો કરી દીધું ઉતરવાનું ચાલુ. હમણાં અડધી કલાકમાં નીચે. 5 મિનિટ ન થાય ભાઈ, ઉડવાનું નથી. હવે નીચે ઉતરવાનું છે. મિત્રો આપણે ડુંગર થી નીચે ઉતરતા હતા તો તમે જોઈ શકો છો ઝાડું મળી ગયું છે. ચાલો આપણે પણ એક સિક્કો ચોટાડવી, અને ચોટાડે રીશે કે નહીં રહ્યા. પેલા આ ભાઈ ટ્રાય કરશે અને પછી આપણે ટ્રાય કરશું. કેટલા બધા સિક્કા છે તો તમે જુઓ. જો પાણા મારી મારીને માળાએ ટોસી નાખ્યા આખી આખા, તમે જોવો તો ખરા. ભલે ચોટાડવાનું ચાલુ કર, પછી ઉખાડ જાય. હા ભાઈ સિક્કા ચોટાડે ઈ ઉખાડવા માંડ્યો. બોલો આને શું કરવું જોઈએ? કોઈક હોય તો બીજા લગે હેથી લઈને આવીને ચોટાડે. હા કાઢ્યો. કેટલી મહેનત કરે છે એક સિક્કા, આને શું કરવું જોઈએ? નીકળશે કે નહીં નીકળે? અડધા ડુંગર ઉપર સિક્કો ચોટાડવા ગયો. આમ તમે જોવો તો ખરા પાણો લઈને. વાહ ભાઈ વાહ. હા જો અજેખો માણસ તમે ક્યાંય નહીં ભર્યો. તમે જોવો તો ખરા ક્યાં છે સિક્કો ચોટાડે. અરે ભાઈ ડાયરેક્ટ ધમકો મારી દે. ક્યાં છે ચોટાડે? જોવો તો ઝાડુ અહીંયા છે ચોટાડવાનું. જુઓ ના ભાઈ છે ક્યાં ઘણા ચોટાડે. હલાલ નીચે ગાયગા ગદરતો એટલે ગદરતો પકડ દો એક ઓલા. પેલા ચેક કરવા દે. એ પાછો પડ્યો. પાણી તું વીઆઈપી ગોતી ને આવ્યો હસકાન ભાઈ. એક ઘરી ગયો. ફાઇનલી મિત્રો જોવો તમે. બીજો મિત્રો આપણે સિક્કો ચોટાડી દીધો. હા ભાઈ નો વારો. જો પાણો લઈને જોતાણા. વાહ એક ખુદાડી દીધો. બીજો ઘણા સિક્કા લઈને આવેલો હો આજ તો લાગે છે એવું. વાહ શું કરવું છે આને કયો લ્યો. ફાઇનલી મિત્રો અહીંયાથી આપણે સિક્કા ચોટાડીને તમે જોઈ શકો છો આવો કંઈક ચોટીલાનો વ્યૂ આવતો હતો. અને આ ભાઈ સિક્કા ખૂતાડતા હતા, આપણે ખૂતાડી દીધા છે તમે જોઈ શકો છો. આપણે ડુંગર ઉતરવાનું કરી દેવી હવે હવે ચાલુ. તડકો કે મારું કામનો ચોટીલાનો વ્યૂ કંઈક આવો હતો. ફાઇનલી મિત્રો આપણે ઉતરી ગયા નીચે. હવે આ જવાનું બીજા મંદિરે તમે જોઈ શકો છો. ચાલો આપણે અહીંયા પણ દર્શન કરવા જઈએ. આ ડુંગર હતો ત્યાંથી આપણે દર્શન કરી લીધા છે. આ નીચે મંદિરે જઈ. ચાલો તમે વિડીયો જોયા રાખજો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિર અંદર. તમે જોઈ શકો છો આવું કંઈક મંદિર હતું. તો ચાલો આપણે દર્શન કરી લઈએ. આપણે બધા માતાજીના દર્શન પણ કરી લીધા છે તમે જોઈ શકો છો. અને પછી આપણે મહાદેવના પણ દર્શન કરી લઈએ. ચાલો તમે. ફાઇનલી મિત્રો આપણે કરી લીધા છે મહાદેવના દર્શન. તમે જોઈ શકો છો આ છે મહાદેવ. અહીંયાથી પછી આપણે આવી ગયા છીએ નીચે. સિંહ હતો અહીંયા આગળ દર્શન કરવા તમે જોઈ શકો છો. અને નંદી મહારાજ પણ હતા તો પણ બેયના દર્શન આપણે કરી લીધા છે તમે જોઈ શકો છો. આ છે મંદિર.
હા, નીચેનું મંદિર છે તમે જોઈ શકો છો કેવો મસ્ત વ્યૂ આવે છે. તમે પણ અહીં દર્શન કરવા પણ આવજો, તમને બહુ આનંદ આવશે. મસ્ત ઠંડો છાંયો પણ છે અને તમને દર્શન કરવાની પણ મજા આવશે. ફાઇનલી મિત્રો હવે અહીંથી આપણે જવાનો સમય થઈ ગયો છે, તો ચાલો હવે આપણે જઈએ. પહેલી વાર આપણે ચાવણમાના દર્શન પણ કરી લીધા. તમે જોઈ શકો છો આવો કંઈક વ્યૂ હતો અને આવો કંઈક બ્લોગ હતો. તો ચાલો હવે આપણે જઈએ ઘર બાજુ. તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. મળ્યું એક બીજા બ્લોગમાં અને બીજા મંદિરે. તો રીજો હજી આપણે બીજા મંદિરે પણ જવાનું છે. ફાઇનલી મિત્રો તમને કીધું હતું ડુંગર ઉપરથી તમને મંદિર દેખાડ્યું તો અહીંયા કણે આવી ગયા છીએ આપણે દર્શન કરવા. તમે જોઈ શકો છો આ તો કંઈક બહારનો વ્યૂ. તો ચાલો તમને અંદર પણ મંદિરે દર્શન કરાવું. તો ચાલો વિડીયો જોઈ રાખજો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અંદર. તમે જોઈ શકો છો તમે પણ ચાવણમાના દર્શન કરી લ્યો અને હું પણ કરી લઉં. આવું મિત્રો કંઈક મંદિર હતું અને ડુંગર ઉપરથી આપણે જોયું હતું. તમે જોઈ શકો છો કેવું મસ્ત મંદિર છે. હજી મંદિરનું કામ તો ચાલુ છે પણ તમે જોઈ શકો છો અને દર્શન કરવા પણ આવી શકો છો. આવું કંઈક મંદિર હતું. નાનપણની સાઈડ પ્રસાદી પણ હતી. તમે જોઈ શકો છો તમારું કેવું મસ્ત મંદિર છે. તમે પણ દર્શન કરવા આવો. આ રસ્તામાં જ મંદિર આવેલું છે. તમે જોઈ શકો છો આ તો કંઈક બહારનો વ્યૂ અને અંદરનો વ્યૂ પણ તમને દેખાડી દીધો અને દર્શન પણ કરી લીધું. તો ચાલો આપણે નીકળીએ ઘર તરફ. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આ છે વ્યૂ, કેવો મસ્ત વ્યૂ છે. અને આ તમે જોઈ શકો છો મંદિર અને આ તમે જોઈ શકો છો ડુંગર. એક્ઝેક્ટ સામે સામે જ મંદિર આવેલા છે. તો તમે દર્શન કરવા પણ જઈ શકો છો. પછી તો તડકો લાગતો હતો એટલે ભાઈબંધને કીધું ચાલ હવે શેરડીનો રસ પા. હું તો પણ વિડીયો ઉતારતો હતો, ભાઈબંધોનું મોઢું નહોતું દેખાતું. આને શું કરવું જોઈએ. હા, પછી તડકામાં કીધું હતું તને રખડમાં કાળો પડી જાય. પછી તો ભાઈબંધે મસાલો વસાલો નાખ્યો ને પછી તો આપી દીધો રહ. પછી તો એવો પીધો ને આપણે તો રહ્યા મફતનું પીવા વાળા. પછી તો સારું જ લાગે ને. પછી તો ઠંડો રસ પીને આપણે કરી દીધું હોન્ડા હાંકવાનું ચાલુ. પછી તો ભાઈબંધને કીધું હોન્ડા તારે જ હાંકવાનું, હું હાંકવાનો નથી. પછી તો આપણે બેસી ગયા મોબાઈલ ચાલીને વાંયા અને ભાઈબંધે પછી તો મૂક્યું લીવર. પછી ભાઈબંધને લાગતો તો ફૂલે ફૂલ તડકો. મેં કીધું તોય હું નથી જ હાંકવાનો, તારે જ હાંકવાનું. પછી તો ભાઈબંધે પહોંચાડી દીધા થાનગઢ. તમે જોઈ શકો છો વાસુકી દાદાનો ગેટ પણ આવી ગયો અને આપણે પહોંચી ગયા એ થાનગઢ. તો ચાલો હવે મળીએ તમને ઘરે જઈને. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે. તમે જોઈ શકો છો અહીંયા આપણો બ્લોગ પૂરો. વિડીયો તમને સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. મળ્યું એક બીજા મંદિરે અને બીજા વ્યૂ પણ જોઈશું અને મંદિરે દર્શન પણ કરશું. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. મળ્યું એક બીજા બ્લોગમાં. બાય બાય, ટાટા.